તો આજની સભાના યજમાનો યશ શિરીષભાઈ ખેરડિયા, એમનો બર્થડે છે. એ નિમિત્તે હરીશભાઈ પટેલ સાધી ભગવાનની પ્રસન્નતાર્થે અને ક્રિશ જીતુભાઈ પીઠડિયા, એમનો પણ બર્થડે છે. એ નિમિત્તે તો બધા યજમાનો અહીંયા પૂજનમાં સૌથી પહેલાં જોડાય અને પછી કથા તરફ આગળ વધીશું. આવો બધા યજમાનો, આવો. યશભાઈ. બે વાંધો લઈ લો. આ ત્યાં પોથીને આપજો. એક મિનિટ પહેલા પોથી પૂજનમાં જાઓ. ચાલો શ્લોક બોલો. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણનામ ધ્યેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. સજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. ભાઈ આ બંનેનો બર્થડે છે આજે. એક ત્યાંથી અવાજને મેનેજ કરે અને એક અહીંથી માઇકને હેન્ડલ કરે. ચલો બે જણાને તો પછી આશીર્વાદ અપાવીશું, પણ અત્યારે હાજરી છે બંનેની, તો ભગવાન એમને બંનેને ખૂબ આગળ લઈ જાય એવી પ્રાર્થના. હવે સભાનો શુભારંભ કરીશું. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. આજે સભાનો શુભારંભ કરીએ. સર્વોચ્ચ તીર્થક્ષેત્ર આજે બહાર તો સ્નો પડેલો છે, તો એનું કામ કરે. પણ તમે જેટલા ભક્તો આજે આ રવિ સભામાં ઉપસ્થિત છો, તો હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા છે, લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામની નિષ્ઠા છે એટલે ઉપસ્થિત છો. તો સૌથી પહેલા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં વંદન કરીશું.
ખાસ કરીને આજની રવિ સભા એ વિશેષ એટલા માટે છે કે વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા એની જયંતિ છે આજે. આમ તો આવતીકાલે છે, પણ આજે આપણે ઉજવીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાય એવું આપણે કહીએ છીએ. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ પ્રચલિત થાય તો જ્યાં સુધી એ વસ્તુને કોઈ પ્રમાણિત ના કરે ત્યાં સુધી એ વસ્તુ કાયમી બને નહીં. તમારા જીવનમાં પણ તમે જોબ ઉપર જ્યાં સુધી સિક્કો ના લાગે ત્યાં સુધી આગળ ના વધી શકો. પાસપોર્ટમાં ઘણી બધી સ્પેસ હોય પણ સિક્કા લાગ્યા સિવાય કંઈ થાય નહીં. એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય એ સંપ્રદાય તરીકે વેલિડ ત્યારે જ થાય કે જ્યારે 3 શાસ્ત્રો ઉપર ભાષ્યો રચાયેલા હોય. અત્યારે નહીં, પણ જ્યારે સંપ્રદાયનો પ્રારંભ થયો ત્યારની વાત છે. એક તો શ્રીમદ ભગવદ્ ગીતા, બીજું છે, કોને ખબર છે બીજું શું છે? શિક્ષાપત્રી નહીં, બ્રહ્મસૂત્ર ભાષ્ય, અને ત્રીજું દશોપનિષદ ભાષ્ય. આ 3 તો કાયમ છે જ, પણ એના ઉપર ભાષ્ય કરનારા કોક જોઈએ. અને એ ભાષ્ય થાય ત્યારે જ સંપ્રદાય તરીકે ઓફિશિયલી વેલિડ ગણાય છે. એટલે આપણા સંપ્રદાયમાં પણ જે તે સમય નંદ સંતોએ આ 3 શાસ્ત્રો પર ભાષ્યો રચેલા છે. તો કાશીના વિદ્વાનો અનુમતિ આપે કે આ સંપ્રદાય છે. આ સહેલું નથી, અઘરું છે. નહીં તો આજે ઘરે ઘરે સંપ્રદાય પણ નીકળી શકે છે. અને પાંદડા ઉપર જેમ વરસાદનું પાણી પડે અને ટીપું થાય અને મોતીબિંદુ જેવું લાગે, કેટલો સમય ટકે? હવા આવે એટલે પાછું નીચે પડી જાય. પણ જો સંપ્રદાયનું અસ્તિત્વ એ લોંગ ટાઈમ સુધી ચલાવવું હોય તો આ 3 શાસ્ત્રોના ભાષ્યો જોઈએ. એમાં આપણા સંપ્રદાયમાં શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય એ કોણે રચેલું છે? સદગુરુ ગોપાળાનંદ સ્વામી. ગીતામાં કેટલા શ્લોક છે? કેટલા? બોલો બોલો. 700 છે. 500 નહીં, 700 છે. એ 700 શ્લોક, અધ્યાય કેટલા છે? 18 અધ્યાય છે. એ બધા ઉપર ટીકા સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખેલી છે, ભાષ્ય કરેલું છે. અને એને નામ આપવામાં આવ્યું શ્રીમદ ભગવદ્ ગીતા ભાષ્યમ. એટલે પોતાના ઘરમાં છે ને વડતાલથી આ બુકો પ્રકાશિત થયેલી છે, એ લઈને રાખી મૂકવી. ભલે વાંચો કે ના વાંચો કદાચ, પણ ક્યારેક પૂજન કરવાની ઈચ્છા થાય તો થઈ શકે. બીજું શાસ્ત્ર છે દશોપનિષદ ભાષ્ય. 10 ઉપનિષદ કહેવાય છે મુખ્ય, એના ઉપરનું ભાષ્ય. અને ત્રીજું છે બ્રહ્મસૂત્ર ભાષ્ય. બ્રહ્મસૂત્ર એટલે ફોર્મ્યુલાઝ, EMC². આ એક ફોર્મ્યુલા છે. એવી નાની નાની ફોર્મ્યુલાઓ આ ગ્રંથમાં છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ.
આવી ફોર્મ્યુલાઓ થોડી થોડી હોય, પણ એના ભાષ્ય જુઓ તો બહુ મોટા મોટા હોય. તો આપણા સંપ્રદાયમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી એમને બ્રહ્મસૂત્રો પર ભાષ્ય કરેલું છે. હવે જે સદગુરુ મુક્તાનંદ સ્વામી એમના વચનામૃતમાં તમે પ્રશ્ન જુઓ તો મહારાજને પૂછે સ્નેહનું શું રૂપ છે? આ તો તમે કહેશો કે આ તો બહુ સહેલું છે, પણ સ્વામીની વિદ્વત્તા એ બેજોડ હતી. વડોદરાનો શાસ્ત્રાર્થ જીતવાનો હોય તો મહારાજ સ્વામીની પસંદગી કરે, એવા વિદ્વાન. અને એટલે બ્રહ્મસૂત્રો પર ભાષ્ય એ સ્વામીએ કરેલું છે. અમે સંતો જ્યારે ભણીએ ત્યારે આ ભાષ્ય અમને ભણવામાં આવે, ખાસ કરીને માસ્ટર ડિગ્રીમાં. તો 2 વર્ષમાં પણ પૂરું થાય નહીં, એટલું મોટું ભાષ્ય છે. અને દશોપનિષદનું ભાષ્ય એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી કરેલું છે. ત્યારે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા મજબૂત છે. એક પ્રાદેશિક ભાષાના ગ્રંથો હોય એ તો સામાન્યતઃ પોષણ આપે છે, પણ સંપ્રદાયનું ફાઉન્ડેશન એ સંસ્કૃત ગ્રંથોથી મજબૂત થયેલું છે. વિચાર કરો, કદાચ સત્સંગી જીવન જેવો મહાગ્રંથ ના હોત તો? સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય ગ્રંથ છે. તો એવી રીતે ભગવદ્ ગીતા એ પણ એટલું જ મહત્વનું છે. આજે 700 શ્લોકમાં જોવા જાઓ ને તો એક એક શ્લોક એવો છે કે એની અંદરથી કંઈક ને કંઈક રસ નીકળે. દુનિયામાં સૌથી વધારે ફિલોસોફી એ ભગવદ્ ગીતા ઉપર થયેલી છે. લગભગ 3000 થી 4000 ફિલોસોફર એમને ફિલોસોફી કરેલી છે ભગવદ્ ગીતા ઉપર, અને હજી પણ થતી જાય છે. બધાને જુદા જુદા વિચારો સ્ફુરે. વ્યક્તિનું વ્યક્તિત્વ, જીવન ઘડતર, આધ્યાત્મિક પોષણ, કર્મયોગ, જ્ઞાનયોગ, આ બધાને પોષણ આપનાર ગ્રંથ એટલે ભગવદ્ ગીતા છે. કારણ એવા સમયે આ ગ્રંથનો ઉદ્ભવ થયેલો છે કે જે સમય સંઘર્ષ ચાલતો હતો. વ્યક્તિના જીવનમાં સંઘર્ષ ઘણો બધો ચાલે છે, અને સંઘર્ષમાંથી પાર પડે એ ડાયો માણસ કહેવાય. સંઘર્ષમાંથી હારે એ કયા રસ્તાઓ ગોતે છે? કાં તો આત્મહત્યાનો રસ્તો ગોતે, કાં તો બીજો કોઈક નેગેટિવ રસ્તો ગોતે છે. તો મહાભારતના યુદ્ધમાં રણભૂમિમાં ભેગા થયેલા કૌરવો, પાંડવો અને શ્રી કૃષ્ણ ભગવાન, કૌરવ પક્ષમાં કોણ કોણ હતા? 100 કૌરવો છે. બીજું કોણ હતું એમની તરફથી બોલતા જાઓ. ભીષ્મ પિતામહ, પછી ગુરુ દ્રોણ, પછી કૃપાચાર્ય. દુર્યોધન કૌરવમાં આવી ગયો. કર્ણ. ઘણા બધા મહારથીઓ એ બાજુ હતા. પાંડવો બાજુ કોણ હતા? 5 પાંડવ અને શ્રી કૃષ્ણ ભગવાન. હવે ક્યાં 5 અને ક્યાં 100 ભાઈઓ? કોઈ ગણતરી થાય ખરી? પાછા બધા પરિવારના જ ભાઈઓ હતા. રણભૂમિમાં અર્જુન જ્યારે બધાને સમક્ષ આવે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, રથમ સ્થાપય મેચ્યુત યાવદેતાન નિરીક્ષોહમ યુદ્ધકામાન અવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. કે બંને વચ્ચે મારો રથ ઉભો રાખવો, મારે જોવું છે સામે પક્ષમાં યુદ્ધ રમવા માટે કોણ કોણ આવેલા છે. આ જુઓ, આપણા જીવનના સંઘર્ષ અને મહાભારત આ બંનેનું મેચિંગ કરીએ છીએ. તમે પણ જ્યારે જીવનમાં સંઘર્ષો કરવાના હો, સંઘર્ષ એટલે બિઝનેસ, તો તમે ચારે બાજુથી જુઓ એરિયા કેવો હશે, કોમ્પિટિશનમાં આજુબાજુ કોઈ છે ખરું, અને કદાચ કોમ્પિટિશનમાં કોઈ હોય તો એને પાર કેવી રીતે પાડવું, માર્કેટ વેલ્યુ શું રાખવાની,
પોલિસી શું રાખવાની, આ બધા વિચાર તમે કરો. આ સંઘર્ષ છે. અર્જુન વચ્ચોવચ્ચ આવે ને બધાને જુએ છે, ઓહો હો, આ તો બધા મારા મામા, કાકા, ભાઈઓ બધા જ છે. શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, આચાર્યાન માતુલાન ભ્રાતૃન પિતૃન પૌત્રાન શુચિંસ તથા. હે કૃષ્ણ પરમાત્મા, આ તો બધા મારા સગા સંબંધી છે, એટલે હું યુદ્ધ રમીશ નહીં. એને તો ગાંડીવ પોતાનું હતું એ બાજુમાં મૂકી દીધું અને કહે છે, ચાલો પાછા આપણે આ બધાને કેમ મારું. આ ભીષ્મ પિતામહ એમને મને કેટલો સાચવેલો છે, એમના લીધે આ ગુરુ દ્રોણ એમને પોતાના દીકરા અશ્વત્થામાને જે ન ભણાવ્યું એ મને ભણાવ્યું, અને એમની સાથે મારે યુદ્ધ કરવાનું. હવે જીવન સંગ્રામમાં તો આવી ગયા છે અને અર્જુન પાછા વળવાની વાત કરે છે. ભગવાન કહે છે, એકવાર આવ્યો એ પાછો વળી શકતો નથી. આ સંસારમાં આવ્યા છો તો સુખ દુઃખ તો ભોગવવું પડશે ને, એનાથી છુટકારો જ નથી, ગમે તે થાય. આ જીવન સંગ્રામમાં, મહાભારતના સંગ્રામમાં જુઓ તો શ્રી કૃષ્ણ ભગવાને એ વખતે અર્જુનને બળ આપેલું છે, અને જે વાતો કરીને એ જ શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય. 700 શ્લોકમાં છે. સૌથી પહેલા તો શ્રી કૃષ્ણ ભગવાને એના માટે એક શબ્દ વાપર્યો, ક્લૈબ્યમ માસમાં ગમઃ પાર્થ. અર્જુન, નપુંસકતાનો વિચાર છોડી દે. હવે અર્જુન જેવો મહાન ધનુર્ધર હોય, યુદ્ધ ભૂમિમાં શ્રી કૃષ્ણ ભગવાન બધાની વચ્ચે એને નપુંસક જેવો વિચાર એવું કહેતા હોય, તો આપણે વિચાર કરવા જેવું છે કે આપણને જો બધાની વચ્ચે કોઈ આવું કે તો આપણે કેવો વિચાર કરીએ. અર્જુન શું કરે છે? શ્રી કૃષ્ણ ભગવાનની શરણમાં જાય છે અને કહે છે, તમે મને સદુપદેશ આપો. અને ત્યારે ભગવાને જે સદુપદેશ આપ્યો એનું જ નામ શું છે? શ્રીમદ ભગવદ્ ગીતા. આજે વ્યક્તિત્વ વિકાસના ઘણા બધા ક્લાસીસ થતા હોય. દરેક વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ ખીલવવા માટે પ્રયાસ કરે છે. એ વ્યક્તિમાં 4 પ્રકારની પર્સનાલિટી રહેલી હોય, જેને આપણે વ્યક્તિત્વ કહીએ છીએ. એક તો ફિઝિકલ પર્સનાલિટી, એટલે ભૌતિક જગતની પર્સનાલિટી જે હોય એને કહીએ. અમુક એમાં બહુ માસ્ટર બ્લાસ્ટર હોય છે ભૌતિક જગતમાં. એ તમે જુઓ તો કંઈક એવું કરી મૂકશે કે એનું નામ થઈ જાય. એ બધા ફિઝિકલ પર્સનાલિટીવાળા કહેવાય. બીજી પર્સનાલિટી છે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી, એટલે બૌદ્ધિક વ્યક્તિમત્વ. ઘણાની બુદ્ધિ પ્રતિભા એટલી દ્રઢ હોય કે એને કોઈ પાર ન પામી શકે. એક વખત વાંચે એટલે એને તરત યાદ રહી જાય, અને બીજો એવો હોય કે 10-15 વખત વાંચે તો યાદ રહેતું નથી. એના માટે છે કાળા અક્ષર ભેસ બરાબર. તો બૌદ્ધિક વ્યક્તિમત્વ એ પણ ભગવદ્ ગીતા ખીલવે છે. જેને 700 શ્લોક બાય હાર્ટ કર્યા હોય કે વાંચવાનો અભ્યાસ હોય તો એની બુદ્ધિમત્તા એ ઓટોમેટિક ખીલે છે. ત્રીજું છે સાયકોલોજીકલ પર્સનાલિટી, માનસિક વ્યક્તિત્વ. આ ડેવલપ કરવાનું કામ પણ ભગવદ્ ગીતા કરે છે. જ્યારે અર્જુન પોતાના મનથી ટોટલ નાસીપાસ થયેલો છે, પહેલા તો ના પાડી દીધી અને છેલ્લે એવું કહે છે કે હે ભગવાન, તમે કહેશો એમ જ હું કરીશ. હવે તમારા શરણે આવેલો છું. હવે કોઈ વ્યક્તિ ના પાડતો હોય અને એને હા પાડવાનો કરવો આ એક મોટી કળા છે. એટલે માનસિક રીતે એને તૈયાર કરવો. તમે કદાચ કોઈ બિઝનેસ કરતા હો ને મોટી ડીલ કરવાની હોય, હવે એની અંદર જો પેલા આવે, ના કંઈ મજા નહીં આવી, બાજુના દુકાનમાં સારો માલ દેખાતો હતો, પછી એને કેવી રીતે બાટલામાં ઉતારવાનો, એને કેવી રીતે માનસિક રીતે તૈયાર કરવાનો કે આપણો માલ વેચાઈ જાય. આ છે સાયકોલોજીકલ પર્સનાલિટી. અને ચોથું છે સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી, એટલે આધ્યાત્મિક વ્યક્તિત્વ. એ પણ ભગવદ્ ગીતા ખીલવે છે.
તો ખાસ કરીને કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ, આ ત્રણેયનો સમન્વય એ થોડાક શ્લોકોના માધ્યમથી આપણે જોવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા તો શ્રી કૃષ્ણ ભગવાન એ કહે છે, અપિ ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનમ સંતરિષ્યસી. સર્વેભ્ય પાપેભ્ય પાપકૃત્તમઃ. ગીતાનું મહત્વ દુનિયામાં એટલા માટે છે, પાપકૃત, પાપકૃત્તર અને પાપકૃત્તમઃ. આ ત્રણ શબ્દ છે. એક સામાન્ય છે, એક મીડિયમ છે ને એક એકદમ હાઈ લેવલનું છે. સર્વેભ્ય પાપેભ્ય પાપકૃત્તમઃ. હવે આ વિષય થોડોક સમજવો અઘરો છે, પણ સમજવા જાઓ તો કંઈ અઘરું પણ નથી. બધા જ પાપોમાં પણ અતિશય પાપીમાં પાપી જોબન પગી એમના માટે આપણે શબ્દ વાપરીએ, અને મુંજો સુરું એમના માટે શબ્દ વાપરીએ. તમે બંનેના ચરિત્ર સાંભળ્યા છે, બરાબર ને? તો તમે કોને હાઈ રેટિંગમાં ગણો અને કોને એમનાથી નીચે ગણો? બોલો. મુંજો સુરુને કયો ગણો તમે? જોબન પગી કરતા ઊંચો કે જોબન પગી કરતા? અને જોબન પગીને કેવો ગણો? એ પહેલાની વાત છે, સત્સંગી થયાના પહેલાની વાત છે. અતિશય પાપીઓમાં પાપી પાપકૃત્તમઃ, એટલે જેને પાપ કે બાકી ન રાખ્યા હોય એવો કોઈ પુરુષ હોય. અપિ ચેતસી પાપેભ્ય, અપિ ચેત, કદાચ. ભગવાન કે છે ચેત, જ્યાં શબ્દ આવે ને ઇતિ ચેત, આ તો સંસ્કૃતનો ટોપિક છે. એવું થાય કે પાપીઓમાં પણ પાપી, એટલે પાપીઓનો ઉલ્લેખ પણ કરી લીધો. તો એવા જે હોય તો એ બધાના પાપનો પણ નાશ થઈ જાય છે, એવું આશ્વાસન શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને આપે છે. તમને એક પ્રશ્ન પૂછું. મંદિરમાં કે તમારા ઘરમાં અંધારું હોય અને તમે લાઈટ ચાલુ કરો તો અંધારાનો નાશ થયો કહેવાય કે પ્રકાશ ઉદય થયો કહેવાય? બોલો, વ્યવસ્થિત બોલો. અંધારાનો નાશ થયો કહેનારા કેટલા જણા છે? હાથ ઊંચો કરો તો. બરાબર હાથ ઊંચો કરો, મને દેખાતું નથી. બરાબર, હું ગણી લઉં પહેલા. ચાલો હવે નીચે કરો. પ્રકાશ ઉદય થનારો કેટલા જણા છે? અમુક તો કશાયમાં નથી, ન્યુટ્રલ છે. કઈ વાંધો નહીં. અંધકાર તો બધે જ છે, અંધકાર ક્યાં નથી? જો કદાચ સૂર્યનારાયણ ભગવાનનો ઉદય ના થયો હોત તો અંધાર જ છે. પ્રકાશ ક્યાં છે? તમ, અંધાર એ તો બધે જ છે. એમ પાપ તો બધે છે, પણ એ પાપીઓમાં ભગવાનના શરણે જાય એના પાપ પ્રકાશરૂપ થઈને ભગવાન એને પુણ્યમય બનાવે છે. તો અંધારામાં જેવી રીતે પ્રકાશનો ઉદય થાય છે, એનાથી અંધારાનો નાશ થતો નથી, પરંતુ પ્રકાશની માત્રા ત્યાં આવી એટલે અંધાર સેજ દૂર થયું કહેવાય. આ પ્રમાણે જ જીવનમાં જો ભગવત તત્વનો ઉદય થાય તો તત્વજ્ઞાનથી પાપોનો પણ નાશ થાય છે. આપણે જોબન પગીની વાત સાંભળીએ, પાપકૃત્તમઃ. તમને ટૂંકમાં કહી દઉં કે 300 ગુપ્ત મથકો જેના હતા, 300 ગુપ્ત મથક એ વખતે, આજથી કેટલા વર્ષ પહેલા? 250 વર્ષ પહેલા. જે જમાનામાં બળદગાડા કે ઘોડાગાડામાં જવાનો જમાનો, આજની જેમ અહીંથી 24 કલાકમાં તો ઇન્ડિયા પહોંચાય એવું તો નહોતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું હોય તો પણ ઘણી બધી વાર લાગે. એવા સમયમાં છેક નાગપુર સુધી, હવે તમે ગુજરાતથી વડતાલથી નાગપુરનું ડિસ્ટન્સ જુઓ તો કેટલું છે? 1000 કિલોમીટર જેટલું કદાચ હશે.
એટલું તો હશે. હવે ત્યાં સુધી એના 300 ગુપ્ત મથકો જો હોય, સૌરાષ્ટ્ર આખું, તો જોબન પગીનો પાવર કેટલો બધો હશે. એને એકે એવું પાપ નહોતું બાકી રાખેલું કે બધું જ કરેલા છે. ગાયકવાડ સરકાર એનાથી ડરે. એ વખતની શ્રેષ્ઠ સરકાર, ધનવાન સરકાર, જેની પાસે બળ સૈન્ય અતિશય માત્રામાં હતું, એ બધું એની પાસે છે. દબાણમાં ઘોડી ચોરવા માટે આવ્યા અને ભગવાન સ્વામિનારાયણના બધે દર્શન થયા અને બધું મૂકીને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં નતમસ્તક થઈ ગયા. સંપ્રદાયના ગ્રંથોમાં લખાયું, મહાપ્રભુ કેવા છે ઉદાર, ચોર ચોરનો જે સરદાર, લાડુ આપી કર્યો બહુમાન, એવો કોણ બીજો ભગવાન. સભામાં જેવી જોબન પગીની એન્ટ્રી થઈને તો બધા ભાગાભાગ કરવા લાગ્યા, જોબન પગી ભાગો ભાગો. પણ મહારાજે બધાને શાંત કર્યા, બેહો બેહો, આવા દો એને. અને જોબન પગી જોતા રહી ગયા. જેને દુનિયા ધિક્કારે છે એને કોણ સ્વીકારે છે? ભગવાન સ્વીકારે છે. મહારાજ પાસે લાડુ હતા અને જોબન પગીને આપ્યા. દુનિયાના માણસ એ કદાચ ધિક્કારે ને, પણ ભગવાન તો હંમેશા સ્વીકાર કરે છે, ગમે તેવો પુરુષ હોય. પણ જો ભગવાનની એક શરણાગતિ લઈ લે તો ભગવાન તો એને અવશ્ય સ્વીકારે. છેલ્લે ભગવાનમાંથી આવેલા છે અને ભગવાનમાં પાછા લીન થવાના છીએ. ગમે તેવો સ્વભાવ હોય, ગમે તેવી વાણી હોય, ગમે તેવું વર્તન હોય, ગમે તેવું જીવન હોય, કદાચ આવે કે ન પણ આવે, છતાંય ભગવાન તો બધાને નભાવે જ છે ને. જેને કોઈ દિવસ મંદિરનું મોઢું ના જોયું હોય એને પણ ભગવાન તો ઓક્સિજન આપે જ છે ને. એવો વિચાર કર્યો કે આ નથી આવતો એટલે એનું ઓક્સિજન નહીં આપું. તમે વિચાર કરો કે મારા શોપમાં એમ્પ્લોઈઝ આજે નથી આવ્યો તો આના કલાક ઘટાડી નાખું, કાં તો આજનો પગાર નહીં મળે. પણ ભગવાનના દરબારમાં બધા માટે સમાન ન્યાય છે. પણ આ લોક પૂરતો આ ન્યાય છે, પછી તો કર્મનું ગણિત તો પાછું લાગે ને લાગે ને લાગે જ છે. તો આવો જોબન પગી ભગવાનના શરણે આવે અને ભગવાન એના બધા પાપ માફ કરી દે. શંકા એવી ઉત્પન્ન થાય કે પાપ તો એના જેટલા હતા એ કદાચ નષ્ટ થઈ ગયા, એનાથી દૂર પણ થઈ ગયો, પણ એ જે સમુદ્ર હોય પાપોનો, જેના પાપથી બીજા ઘણા બધાને નુકસાન થયું હોય, તો એનું શું ગણિત છે? કર્મનું ગણિત તો લાગે જ. હવે જોબન પગીએ કોઈને માર્યા હોય, કોઈનું ધન છીનવી લીધું હોય ને ભગવાન એને માફ કરી દે તો તમે એમ કહો કે આ તો અન્યાય કર્યો ભગવાને. કેટલાય પરિવાર રખડતા થઈ ગયા ને પાછા ભગવાને આને માફી આપી દીધી, તો કર્મનું ગણિત પાછું લાગી જાય. કર્મનું ગણિત મૂકે નહીં. એટલે એ જ વાત શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહી, યથૈ ધાનસી સમિદ્ધોગ્નિર ભસ્મસાત કુરુતે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. લાકડું હોય ને તો એને જ્યારે અગ્નિનો સ્પર્શ થાય ત્યારે બળીને અવશ્ય ભસ્મ થાય. ભલે ભીનું લાકડું હોય કે કોરું લાકડું હોય, પણ એ તો બળીને ખાક થઈ જવાનું, એ તો પાક્કું. એવી રીતે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાન રૂપી અગ્નિ એટલે તત્વ જ્ઞાન રૂપી જે જ્ઞાન છે એ કર્મોને ભસ્મ કરે છે. તો પાછી શંકા ઉત્પન્ન થાય. હવે આપણે થોડું ડીપમાં ફિલોસોફિકલી જઈએ છીએ. તો પછી જો જ્ઞાનનો અગ્નિ એ કર્મોને ભસ્મ કરે છે તો કર્મ ઉત્પન્ન થાય કે ન થાય? કર્મ કર્યા સિવાય તો રહી શકાતું નથી, એવું પણ કીધું, ગીતામાં જ કહ્યું છે. તો આનો મતલબ શું થાય? તો એનો અર્થ એવો બતાવ્યો છે કે કર્મ અર્થાત ક્રિયાનો કર્તા ભાવની સાથેનો સંબંધ જે થાય એને કર્મ કહેવાય છે.
જેવી રીતે ભોજન ડાયજેસ્ટ કરવું. જો ભોજન કર્યું હોય તો ડાયજેસ્ટ થાય, ખાધું હોય તો ડાયજેસ્ટ થાય. સામે ગમે એટલું થાળીમાં પડ્યું હોય તો ડાયજેસ્ટ થાય ખરું? પેટમાં જાય તો ડાયજેસ્ટ થાય. કર્તાનો સંબંધ પદાર્થ સાથે થાય, વસ્તુ સાથે થાય, અને ત્યારે કર્મ પણ એક્ટિવ થાય છે. ચાલવું, અહીંથી તરત જ કોઈને કંઈ થાય અને ચાલવાનો વિચાર થાય, કેટલો ફાસ્ટ મેસેજ મળે છે. તરત જ ચાલતા થઈ જાય, તરત જ હાથ આમથી આમ થઈ જાય. બેઠા હોય અને માથા ઉપર કંઈક કીડી આવી જાય તો તરત હાથ માથા ઉપર જતો રહે. તમે ક્યારેક વિચાર કરો, આ ભગવાને આ બોડી કેવું બનાવ્યું છે. તરત જ માણસની વિચારધારા ફરી જાય, તરત જ એક્ટિવ થઈ જાય, તરત જ કોક અવાજ કરે એટલે પાછળ આમ જોવાનું મન થાય. તો આ શું છે? આ કર્તા અને કર્મનો સંબંધ છે. પરંતુ આ બધામાં પણ કર્તા ભાવથી જે યુક્ત કર્મ, એટલે આ મેં કર્યું, આ મારા લીધે થયું, એવો જે ભાવ છે એ બંધન કરે છે. તો એનાથી પણ મુક્ત થવાનું ભગવાન કહે છે. નિષ્કામ કર્મની વાત વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ કરી છે. એનો અર્થ એવો નથી કે કર્મથી રહિત થઈ જવાનું. કર્મથી રહિત તો કોઈ થઈ શકતું નથી. અવશ્યમેવ ભોક્તવ્યમ કર્મ કર્મ શુભાશુભમ. અવશ્ય ભોગવવું પડે. અને કર્મ તો થાય ને થાય. બેઠા હોય પણ માનસિક કર્મ થાય, વાચિક કર્મ થાય, અને બોડીની એક્ટિવિટી કરીએ તો બીજું કર્મ થાય. એમ કર્મ સિવાય કોઈ રહી શકતું નથી. એ તો રહેવાનું જ છે. પરંતુ આ કર્મ મેં કર્યું એના બદલે એવું કહેવામાં આવે કે આ તો ભગવાનને સોંપી દીધેલું છે, ભગવાનની ઈચ્છાથી થયું. તો કર્તા છે એ કર્મ બંધનથી મુક્ત થાય છે. કર્મની સાથે સંબંધ ન રહેવો એ કર્મ છે. અકર્મ, વિકર્મ અને કર્મ, આવી રીતનો સંબંધ. એટલે આપણા સંપ્રદાયમાં ઘણા બધા શબ્દો આપણા આનંદ સંતો એવા પ્રચલિત કરેલા છે કે જે આપણને કર્તા ભાવથી મુક્ત કરે છે, જો આપણે પ્રયોગ કરીએ તો. અત્યારે તમે બધા પ્રસાદ લેવા માટે બેસશો, તમને કોઈ પૂછે કે ક્યાં જાઓ છો, તો કે મંદિર જમવા માટે, શાકોત્સવનું શાક. આમાં ખોટું નથી, એક્ઝામ્પલ આપું છું. પ્રસાદ લેવાનો, માણવાનો. પણ ઘણા હરિભક્તો એવું કહે છે કે ઠાકોરજી જમાડવા માટે જાઉં છું. હવે ઠાકોરજી જમાડવા અને જમવું, આ બેમાં કઈ તફાવત છે? પેટ કોનું ભરાવાનું છે? આપણું જ ભરાવાનું. પણ ઠાકોરજી જમાડવા એનો અર્થ શું થયો? કે હું ખાતો નથી. મારા હૃદયમાં રહેલા જે ભગવાન છે એ પ્રસાદ લે છે, એવો ભાવ એ ઠાકોરજી જમાડવા એવા શબ્દોનો થાય. પણ હું જમું છું. હું જમું છું એટલે કે હું ખાઈ રહ્યો છું, એટલે એમાં કર્તા ભાવ આવી ગયો. હું જે આવે ને ત્યાં કર્તા ભાવ આવે. હું કરું એ જ અજ્ઞાનતા. જેમ શકટનો ભાર શ્વાન તાણે. ખરેખર ઘણી વખત આશ્ચર્ય થાય. અમુક વ્યક્તિઓને બોલવાની ટેવ બહુ હોય. મારું, હું, મેં કર્યું. આ કર્તા ભાવ દ્રઢ હોય ને, અહમ ભાવ, તો આ શબ્દો વારે વારે આવતા હોય છે. અહમ ભાવથી મુક્ત, કર્તા ભાવથી મુક્ત થવું હોય તો કોઈ પણ કાર્યનો સંબંધ ભગવાન સાથે જોડી દેવો પડે. હવે ભાઈ, તું એકલો થોડો દુનિયામાં છે, 100 જણા દુનિયામાં છે. જે શરીર આપેલું છે, કોને આપેલું છે? ભગવાને આપેલું છે. જે શક્તિ આપેલી છે, કોને આપેલી છે? ભગવાને આપેલી છે. જે કંઈ થાય છે, કોની ઈચ્છાથી થાય છે? તો પછી આપણે કોણ? હું કરવા વાળા. તો કર્તા ભાવ, એનાથી મુક્ત થવાનું, એના માટેનો ઉપાય બતાવ્યો. કર્તા ભાવથી મુક્ત કેવી રીતે થવાય એનો ઉપાય હવે શ્રી કૃષ્ણ ભગવાન આગળના શ્લોકમાં બતાવે. નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્ સ્વયં યોગ સંસિદ્ધ કાલે નાત્મનિ વિંદતી. બધા બરાબર છો ને? સમજાય છે ને? નહીં? થોડું ઉપરથી જાય.
મનુષ્ય લોકમાં જ્ઞાન જેવું કંઈ પણ પવિત્ર નથી, અને એટલા માટે જ્ઞાનની પ્રધાનતા બતાવેલી છે. ભગવાન સ્વામિનારાયણ, તમે ચરિત્રોમાં જુઓ તો જ્ઞાનની પ્રધાનતા મહારાજે બતાવેલી છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી ઇત્યાદિક સંતોને કઈ જગ્યાએ ભણવા માટે મોકલ્યા હતા? બરહાનપુર મોકલ્યા હતા. હવે જે ઓલરેડી ભગવાનથી મોટા છે એ બધાને પણ મહારાજ ભણવા માટે મોકલતા, અને નાના સંતોને તો અવશ્ય ભણવા માટે મોકલતા. એનો અર્થ શું થયો કે જ્ઞાન જેવું પવિત્ર એક પણ સાધન નથી. યોગ સંસિદ્ધ એને કહેવાય છે. તો જ્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય ત્યારે શરીર રૂપી સાધનથી અનેક કર્મ જ્યારે થવાના હોય ત્યારે શું કામ યોગ સંસિદ્ધ કર્મ ન થાય? શું કામ ભગવત સંબંધી કર્મ ન થાય? કામ તો કરવાના જ છે. હું તમને એક ઉપાય બતાવું, વચનામૃતમાં છે. કપડાં પહેર્યા સિવાય કોઈ રહી શકે છે? ખાધા સિવાય કોઈ રહી શકે છે? પાણી પીધા સિવાય કોઈ રહી શકે છે? તો આ બધી જ વસ્તુનો સંબંધ ભગવાન સાથે જોડવાનો. કેવી રીતે? જે કોઈ કપડાં લાવ્યા હોય એ કપડાં કોને અર્પણ કરવાના? પહેલા ભગવાનને. હવે તમે બધા કહેશો કે અમારા કપડાં ભગવાન કેવી રીતે પહેરે? આ બહેનોની સાડીઓની તો લાઈન લાગેલી હોય છે ત્યાં. પણ જે કોઈ તમે નવું કપડું લાવ એ સૌથી પહેલા ભગવાનના ચરણનો સ્પર્શો તો થવો જ જોઈએ. કોઈ પણ વસ્તુ હોય એ ભગવાનની પ્રસાદીની થાય અને પછી આપણે પહેરીએ તો કરતા ભાવથી મુક્ત થવાય કે નહીં? આ ડીપ જ્ઞાન છે એને આપણે સામાન્ય રીતે જોઈએ છે. ખાવું, ખાધા સિવાય કોઈ રહી શકે? જમવાનું થાળીમાં આવે એના પહેલા ભગવાનને થાળ ધરાઈ દઈએ તો કોઈ વાંધો આવે ખરો? પ્રશ્ન થાય કે અભક્ષ્ય વસ્તુઓ જો હોય તો થાળ ધરાવાય કે ના ધરાવાય? અભક્ષ્ય એટલે તમે સમજો છો કે કદાચ આપણી સંપ્રદાયની રીત પરંપરા પ્રમાણેની વસ્તુ ના હોય તો ભગવાનને ધરાવાય નહીં. તો શું ઉપાય કરવો એ વખતે? આમ તો એ વસ્તુ ટાળવી જ જોઈએ, પણ હવે તમે આ દેશમાં રહીને થોડા પ્રોફેશનલ થયા હો તો એ વાત જુદી છે. તો ભગવાનને દૂધ, રોટલી કે બીજું કંઈ પણ અવશ્ય તો થાળ ધરાવવો તો જોઈએ. આપણા ઘરના સદસ્ય ભગવાનને બનાવવાના. અને એક વાત તો ખરેખર અહીંયા જોઈ, કદાચ ભારતમાં પણ ઓછું દેખાય, પણ દરેક મોટા ઘરમાં એકાદો સેપરેટ રૂમ તો ભગવાન માટે રાખેલો હોય. દીકરાઓ માટે રાખે, દીકરી માટે રાખે, આવનારી વહુ માટેનો રૂમ પણ બુક હોય. તો ભગવાન માટે જો સેપરેટ રૂમ હોય તો ફેમિલી મેમ્બર કોણ થયા? આપણા ઘરના ભગવાન થયા. આ ભાવ કરતા ભાવથી મુક્ત કરે છે. તો જે કંઈ જમવાનું હોય એ જમવાનું સૌથી પહેલાં ભગવાનને ધરાવી દઈએ. પાણી પીવાનું હોય, રસ્તામાં જતા હોય, બોટલ લીધી હોય તો મોબાઈલમાં અત્યારે સુવિધા છે, હરિકૃષ્ણ મહારાજના મસ્ત મજાના પિક્ચર હોય, એકાદો પિક્ચર ખોલવાનું અને મહારાજને કહેવાનું, મહારાજ તમે પાણી પીઓ. આમ તો હવે મોબાઈલ સર્વોપરી છે. ખાતા પીતા નાતા ધોતા જ્યાં જાઓ ત્યાં મોબાઈલ તો હોય જ હારે. મોબાઈલ સિવાય ચાલે પણ નહીં. તો એ મોબાઈલમાં ભગવાનની મૂર્તિને ખોલીને ત્યાં થોડુંક ધરાઈ દઈએ અને જમીએ તો નિર્દોષ ભાવ થાય કે ન થાય? કરતા ભાવથી મુક્ત થવાય કે ના થવાય? એટલે એ પ્રમાણે આનાથી જ્ઞાન છે, એનાથી આ બધા જીવનના જે પ્રસંગો છે એને આપણે સમજી લેતા હોઈએ છીએ. આ જ્ઞાનની પવિત્રતાનું સાધન યજ્ઞ, દાન, તપ, વ્રત, પૂજા આ બધા બતાવેલા છે. અને એટલે એકાદશીઆદિક વ્રતો આપણે કરીએ છીએ. બોલીએ ને, સંપ્રદાયમાં સંતોના પદ છે, કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. કોડે કોડે એટલે શું થાય? કોડે શબ્દ કાઠિયાવાડી શબ્દ છે. બોલો સ્નેહલભાઈ, તમે કાઠિયાવાડના. કોડે કોડે શબ્દનો હરખે હરખા ન થાય. બોલો શરદ કાકા, શું થાય? હરખ થાય?
હરખથી એટલે ઉત્સાહથી એકાદશી કરો એમ. હરખે હરખા. ઓ હરખે હરખા એટલે મને એમને કે સેમ સેમ. હરખથી, હા, હર્ષોલ્લાસથી એકાદશી કરો. એકાદશી આવે એટલે અરે વાહ, શું એકાદશી છે, કાલે સરસ મજાનું ભજન થશે, કાલે મંદિરે જઈશું, ધૂન કરીશું, એવો ઉત્સાહ હોય. એને કહેવાય કોડે કોડે એકાદશી કીજીએ રે. તો આવું જે વ્રત છે, યજ્ઞ, દાન, તપ, એ જે વ્રતો છે ને એ જ્ઞાનથી ઉત્પન્ન થાય છે. હવે પ્રશ્ન થાય કે જ્ઞાન પાછું કયું? તો જીવ, જગત અને જગદીશ, આ ત્રણનો સમન્વયનું જે ગણિત છે ને એને જ્ઞાન કહેવાય છે. જીવ, જગત અને જગદીશ. જીવ એટલે શું? આપણો આત્મા. આત્મા અને પરમાત્મા જુદા કે આત્મા અને પરમાત્મા એક જ છે? બોલો. એક જ વાળા હાથ ઊંચો કરો, ચાલો. હા, બરાબર બરાબર દાદા, હજી મૂકવાનું નહીં, હું ના કહું ત્યાં. 1 2 3. આ દાદા કોણ છે હાથ ઊંચો કરનારા? હા, તમે છો. ચાલો, 4 5 જણા છે. જીવ અને પરમાત્મા એક જ છે તમારા મતે. જુદા કેટલા માને છે? નીચે વાળા તમારું શું કેવું છે? બોલો. ગણાય તો એવા સ્વામી જે કહે છે બધું બરાબર, કઈ વાંધો નહીં. અમે ભણતા ને ત્યારે એક અમારી સાથે સ્વામીજી હતા. એમને ભણવામાં બહુ રુચિ નહીં, પણ હવે મૂકેલા એટલે આવતા. એ ક્લાસમાં પેલા પ્રોફેસર આવે ને ભણાવે ને એટલે મસ્ત ટેકો દઈને સૂઈ જાય. પછી ટેલેન્ટ એવી હતી કે સૂતા હોય તો કોઈને ખબર ના પડે. એક વખત પેલા પ્રોફેસર આવ્યા ને બુકો લઈ લીધી ત્યાંથી. પછી જાગ્યા તો કે બુક ક્યાં ગઈ મારી? તો કે તમે સૂતા હતા એટલે લઈ લીધી. તો કે આવું સુવાનું નહીં. તો કે સાહેબ, તમારા ઉપર અમને પૂરો ભરોસો છે, તમે જે બોલશો ને બધું ખરખું જ બોલવાના છો. એટલે આવું થાય. જીવ અને પરમાત્મા આ બંનેમાં પૃથકપણું છે. જીવમાં પણ જ્યારે પરમાત્મા પ્રવેશ કરે છે ત્યારે જીવ એક્ટિવ થાય છે, ત્યાં સુધી જીવ એક્ટિવ થતો નથી. જીવની પણ એટલી શક્તિ નથી કે પરમાત્મા સિવાય એ શક્તિમય થાય. જો જીવ પરમાત્મા સિવાય એક્ટિવ ના થઈ શકતો હોય તો બંને જુદા થયા કે એક થયા? જુદા થયા ને. જીવમાં પરમાત્મા પ્રવેશ કરે છે ત્યારે જ જીવાત્મા એક્ટિવ થાય છે, ત્યાં સુધી નથી થતો. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું કે પથ્થરનો કે પહાડનો દેહ આવશે. હવે પથ્થરનો કે પહાડનો દેહ આવે તો એમાં પણ જીવાત્મા છે, એમાં પણ પરમાત્મા હોય, પણ એ પરમાત્માની શક્તિ સુષુપ્તિ સ્વરૂપે એની અંદર રહેલી હોય, આંશિક શક્તિ હોય, એટલે એટલા એક્ટિવ ના હોય. જ્યારે આપણી અંદર એ જીવાત્માની શક્તિમાં પરમાત્માની શક્તિ અતિ ઉચ્ચ કક્ષાની હોય એટલે આપણે બધી જ ક્રિયાઓ કરી શકીએ. ખાઈ શકીએ, પી શકીએ, કોઈને હાથમાં જોરથી લાફો મારી શકીએ, આ હાથથી જમી શકીએ, પૈસા ગણી શકીએ, બધું એક્ટિવલી વ્યવસ્થિત થઈ શકે છે. તો જીવ, જગત અને જગદીશ, આ ત્રણનું પ્રોપર જે જ્ઞાન થાય ને એને જ્ઞાન કહેલું છે. અને આ જ્ઞાનથી અહંતા, મમતા અને કામના, આ 3 વસ્તુઓનો નાશ થાય છે. પુરાણકાળથી લઈને અદ્યાપી પર્યંત, ઋષિ મુનિઓથી લઈને આજના વૈજ્ઞાનિકો સુધી બધા આ જ્ઞાનને ચકાસે છે, શોધે છે. જેમ કે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ. હવે સૂર્યગ્રહણથી પૃથ્વી ઉપર અંધારું થાય, ચંદ્રગ્રહણથી પૃથ્વી ઉપર થોડું અંધારું થાય કે બદલાવ થાય, એ કેવી રીતે થાય છે એ આજનું વિજ્ઞાન શોધે છે. પણ દર વખતે કંઈક ને કંઈક જુદું ને જુદું જ આવે છે. એ આપણા જ્યોતિષશાસ્ત્રમાં જુઓ તો એકદમ પરફેક્ટ નીકળે છે. જ્યારે તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જાઓ તો એમાં કંઈક ને કંઈક તો થોડું મિસ થઈ જ જાય છે. અસુર કુલીન પ્રહલાદજી એ મહાન ભક્તરાજ થયા. હવે જે અસુર કુળમાં હોય
એ કુળમાં જેવું હોય એવું જ થાય. એક વખત મોબાઈલનો સાચો જેવો બન્યો, સેમ ટુ સેમ એવા બને. જો બીજી ડિઝાઇન આપવી હોય તો બીજો સાચો બનાવવો પડે. તો અસુર કુળમાં ઉત્પન્ન થયેલા હતા તો અસુર થવા જોઈએ, એના બદલે શું થયા? મહાન ભક્તરાજ થયા. એનું કારણ શું હતું? કે નારદ મુનિ જેવા મુનિનો યોગ થયો અને ગર્ભમાં જે જ્ઞાન આપ્યું ને, એ જ્ઞાનના લીધે જીવ, જગત અને જગદીશ આ ત્રણેય જુદા જુદા છે. અભિમન્યુ એને ચક્રવ્યૂહો ભેદવાનું જ્ઞાન એ માતાના ગર્ભમાં જ જાણી લીધેલું હતું. અને એટલે કહેવાય કે કોઈ બાળક કે જ્યારે ગર્ભમાં હોય અને સ્ત્રી ગર્ભાવસ્થામાં હોય તો એને ભજન કરવું જોઈએ. નહીં તો પેલો વચ્ચે એક ડાયલોગ આવેલો મોબાઈલમાં કે જેવો દીકરો બહાર આવ્યો કે કાલિયા તેરા ક્યાં હોગા, તો પૂછો કે શું કામ આવું થયું? તો કે એને શોલે મૂવી 2-4 વખત જોયેલું હશે. પણ ભગવાનના ગ્રંથોનું અધ્યયન જો કરેલું હોય તો શું થાય? એવો સદભાગી જીવાત્મા બનતો હોય છે. એ ખાલી વાંચન જ કરવાનું નહીં, એ વાંચનની સાથે વિચારો પણ એવા થવા જોઈએ, તો એ ગર્ભ ઉપર અસર કરે છે. જ્યારે અભિમન્યુ એ માતાના ગર્ભમાં હતા તો ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાનું જ્ઞાન એમને ત્યારે જ જાણી લીધેલું. ચક્રવ્યૂહથી બહાર આવવાનું જ્ઞાન જાણેલું નહોતું. એટલે અભિમન્યુનું મૃત્યુ ક્યાં થયેલું? ચક્રવ્યૂહમાં થયેલું. વનસ્પતિ સજીવ છે આ જ્ઞાન અત્યાર બી આજ સુધી માણસ શોધે છે. અને મહારાજે તો વચનામૃતમાં કહી દીધું, એક વચનામૃતમાં, આ ભાજીમાં જીવ છે એટલે અમે એને તોડીશું. કઈનો પ્રસંગ છે? જગન્નાથપુરીનો પ્રસંગ છે. તો એ વખતે મહારાજે સિદ્ધાંત આપી દીધેલો. આના પર મેં થોડું રિસર્ચ કરેલું. એવું કહેવાય કે દુનિયામાં વનસ્પતિ સજીવ છે એવું મશીન એ જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિક એમને શોધેલું, ભારતના હતા. એમને શોધ્યું એના 100 વર્ષ પહેલા તો નીલકંઠ વર્ણીએ જગન્નાથપુરીમાં કહી દીધેલું કે વનસ્પતિ તો સજીવ છે, એને અમે તોડીશું નહીં. તો ઋષિ મુનિઓની શોધખોળ, એ જ વૈજ્ઞાનિકોની શોધખોળ અદ્યાપી પર્યંત ચાલી આવેલી છે. એ જ્ઞાન સ્વરૂપ. પુષ્પક વિમાન સાંભળ્યું છે ને? પુષ્પક વિમાન. લંકાથી રામ ભગવાન અયોધ્યા સુધી શેમાં આવ્યા? પુષ્પક વિમાનમાં બેસીને આવ્યા. હવે જતી વખતે તો વનવાસમાં ચાલતા ચાલતા ગયા, રામ સેતુ બનાવ્યો, પણ લંકાથી આવતી વખતે પુષ્પક વિમાનમાં આવ્યા. હવે વિમાન એનો ઉલ્લેખ એ સમયમાં રામાયણ કાળમાં થયેલો છે. એની જિજ્ઞાસા આજે પણ છે કે એ વખતના વિમાન કેવા હશે? તમે જ વિચાર કરો. એમાં ડીઝલ પુરાતું હશે કે પેટ્રોલ પુરાતું હશે? મંત્ર શક્તિ. યંત્ર સર્વસ્વ નામનો એક ગ્રંથ છે ભરદ્વાજ મુનિનો. એ ગ્રંથ હમણાં થોડાક વર્ષ પહેલા નાસાએ ભારત પાસેથી લીધો. ભારત પાસેથી, નાસા એની સંસ્થા છે. એની અંદર વિમાનને લગતું સાહિત્ય કેટલું, વિમાનને લગતો સામાન, વિમાનને લગતું ઈંધણ એટલે મંત્ર, એનો ઉલ્લેખ એ ગ્રંથમાં છે. કળિયુગમાં આ બધું એક્ટિવ થઈ શકે નહીં. સમય સમયનો પ્રભાવ હોય. ડાન્સ બારમાં જઈને તમે માળા ન કરી શકો અને મંદિરમાં આવીને ડાન્સ ના કરી શકો. સમયનો ને સ્થાનનો પ્રભાવ હોય છે. એમ કળિયુગમાં પણ અમુક વસ્તુ પોસિબલ નથી, પણ ગ્રંથ અવેલેબલ આજે પણ છે. તો પુષ્પક વિમાનની એક જિજ્ઞાસા હોય. ગ્રેવિટી ફોર્સ, એવું કહેવાય કે ન્યૂટને ગ્રેવિટી ફોર્સને શોધી. એના પહેલાં નહોતી. એપલ પડ્યું અને એપલ ખાધું ત્યારે થયું કે એપલ કેમનું નીચે આવ્યું? તો વિચાર થયો કે આ તો ગ્રેવિટી ફોર્સના લીધે આવ્યું. તો એના પહેલાં શું એપલ ઉપર જતા હતા? નીચે જ આવતા હતા. આ તો પહેલેથી જ છે, બધું જ એક્ટિવ થયેલું છે. બસ એને જે તે સમયે જુદા જુદા શોધકારોએ શોધ્યું અને એવા નામથી એ વસ્તુ પ્રચલિત થયેલી છે. તો જીવ, જગત અને જગદીશનું જ્ઞાન, આજે બધું જ્ઞાન થયું આ તો જગતનું જ્ઞાન છે. પણ જ્યારે જગદીશનું જ્ઞાન લેવાનું હોય ત્યારે એના માટે એવું કહે છે કે આ બધું તો ભૌગોલિક અને જગતનું જ્યારે જ્ઞાન હોય આ તો વિકૃતિજન્ય છે, આમાંથી વિકૃતિ ઉત્પન્ન થાય છે. પણ
ઋષિઓને એવું થયું કે એવું કયું જ્ઞાન છે કે જેમાંથી વિકૃતિ ઉત્પન્ન થાય, એવું કયું જ્ઞાન છે કે જેમાંથી કોઈ વિકાર ન થાય, એવી જિજ્ઞાસા થઈ. એટલે કેનોપનિષદ આવ્યું, કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ કેને શીતમ વાચમ ઇમામ વદંતી. આ મન, તમારે ક્યારેક બેઠા બેઠા વિચાર કરવાનો કે આ મનને ભગવાને કેવું બનાવ્યું હશે. એક જગ્યાએથી તરત જ બીજી જગ્યાએ ઇન્ડિયામાં જતું રહે. અહીંથી તમે મેસેજ મૂકો ને તો મેસેજ એટલો ફાસ્ટ ના જાય. કદાચ ઇન્ટરનેટ ના હોય તો વોટ્સએપમાં મેસેજ જાય ખરો, પણ મનને જવા દેવું હોય તો અહીંયા બેઠા બેઠા, અરે ઘરમાં હવે ઇન્ડિયા જઈશ, સરસ મજાનું ઘર સાફ કરીશ. દેખાય કે ના દેખાય? જગદીશ દાદા, બામણગાંવ દેખાય કે ના દેખાય? એની ગલીઓ દેખાય કે ના દેખાય? અત્યારે આંખો બંધ કરો કે ખુલ્લી આંખે દેખાય કે ના દેખાય? કેટલું ફાસ્ટ છે. ત્યારે તમારે તો હજી વોટ્સએપ ઓપન કરવાનું ને ફોટો જોવાનું, એના કરતાં મનની ગતિ કેવી છે. તો ઋષિઓને જિજ્ઞાસા થઈ, કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, કોની ઈચ્છાથી આ મન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અને કેટલી શક્તિ હશે. જો મનની આટલી તાકાત હોય તો એ ભગવાનની કેટલી તાકાત હશે? એ મનને બનાવનારા ભગવાનની તાકાત કેટલી હશે? એ ભગવાનની સ્પીડ કેટલી હશે? આજે બુલેટ ટ્રેનનો કે મેગ્લેવ ટ્રેનનો વિચાર કરીએ તો થાય કે કલાકમાં હજારો માઇલ સુધી આ ટ્રેનો જાય છે. પ્લેન આટલી સ્પીડમાં જાય, એના કરતાં પણ મનની સ્પીડ વધારે છે. તો પરમાત્માની સ્પીડ કેટલી હશે? ઇન્સ્ટન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરમાત્મા બધે જ હાજર છે, તો જઈ શકે છે. તો આ બધું જે જ્ઞાન છે ને, એ ઋષિઓને જિજ્ઞાસા થઈ. આ વિકૃતિજન્ય જ્ઞાન નથી. આ જ્ઞાન આપણને આધ્યાત્મિક બનાવે છે, અને આ જ્ઞાન ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થાય છે. કેન શીતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રતિયુક્ત. ઓક્સિજન વિચાર કરો કે નાક બંધ કરી દો, આજે ઓક્સિજન લેવો નથી, તો શું થાય? પણ ઓટોમેટિકલી ચાલુ થાય કે ના થાય? તમે નાક એક ઘડી બંધ કરો, ઘણાઈને પ્રાણાયામ કરવાની પેલી થાય, પણ તરત વિચાર થાય કે જવા દો, શ્વાસ છોડી દઉં અને લઈ લઉં. ચાલો તમને એક પ્રાણાયામ શીખવાડવા, જે બેસો સીધા, ચાલો પ્રયોગ કરી જ લઈએ. અત્યારે આવો હાથ કરો. મેં કેવો કર્યો છે ભાઈ? 5 આંગળા છૂટા નથી. મારા હાથ જુઓ તમે પહેલા, બરાબર? હવે અંગઠો ક્યાં રાખવાનો? આને દબાવવાનું થોડું. એ ઇધર દેખ, इसको ऐसे દબાના. પછી હું જ્યારે કહું ને ત્યારે શ્વાસ અંદર ખેંચવાનો. ચાલો સ્ટાર્ટ. હવે આ વચલી આંગળીથી નાકને દબાઈ દેવાનું. બંને અંગઠાથી પણ નાક દબાયેલું રાખો અને વચલી આંગળીથી પણ નાક દબાઈ દો. શ્વાસને અંદર રોકી રાખો. બોલો, ઘણાએ છોડી દીધું. હવે એ છોડવાની ઈચ્છા કેમ થઈ? કેમ કે શ્વાસ અંદર રોકી શકાતો. કાં તો એવું થાય કે કાં તો છોડી દઈએ, કાં તો પછી આ પ્રેરણા કોણ કરે છે? આ કેવી રીતે થાય કે અંદર ગયેલું છે આપણા છે, બહાર તો ઘણું બધું છે, પણ અંદર જાય તો એને આપણે આટલું પણ રોકી શકતા નથી. કોણ કહે છે કે શ્વાસ બહાર કાઢો અને કોણ કહે છે શ્વાસને અંદર લો? એ ભગવાન છે. આ જ્ઞાન વિકૃતિજન્ય જ્ઞાન નથી. કેને શીતામ વાચમ ઇમામ વદંતી. આ વાણી એને બોલવા માટે કોણ પ્રેરણા આપે છે? ઈચ્છા થાય ત્યારે જ બોલાય, બાકી ઘણા બોલતા નથી. ઈચ્છા થાય ત્યારે જ બોલવું જોઈએ, અને વ્યવસ્થિત બોલવું જોઈએ. આ મેસેજ કોણ આપે છે? અને ઘણાય ન બોલવાની જગ્યાએ પણ બોલી દે, આ મેસેજ કોણ આપે છે? એ પરમાત્માથી જ આવે છે. એટલે આ જે જ્ઞાન છે એ જેને પ્રાપ્ત થાય એને આધ્યાત્મિક ભાષામાં યોગ સંસિદ્ધિ કહેલી છે. હવે આ છે ને બધું આપણા સંપ્રદાયના ગ્રંથોમાં પણ તો છે જ, પરંતુ સમયનું આપણને ઘણું બધું મર્યાદા હોય, તો ખાસ જાણવાનું તો એટલું છે
કે આ જે 4 વ્યક્તિત્વ છે ને, આ શ્રીમદ ભગવદ્ ગીતાથી ખીલે છે. એક તો ફિઝિકલ પર્સનાલિટી, મેં તમને આ બધી વાત કરી હમણાં, એ ભૌતિક જ્ઞાન છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી એટલે બૌદ્ધિક વ્યક્તિમત્વ, એ પણ આનાથી ખીલે છે. સાયકોલોજીકલ પર્સનાલિટી એટલે કે માનસિક વ્યક્તિત્વ, એ પણ આનાથી ખીલે છે. અને સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી એટલે આધ્યાત્મિક વ્યક્તિત્વ, એ પણ આનાથી ખીલે છે. તો આજે ભગવદ્ ગીતા જયંતિ જ્યારે હોય ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એ વિશેષ ગ્રંથ સનાતન ધર્મમાં પ્રચલિત છે. તો આપણે પણ એ ભગવદ્ ગીતામાં જ્ઞાન અને વંદન કરીને આજની સભાને વિરામ આપીશું. જય સ્વામિનારાયણ. હવે આગળના પ્રોગ્રામ તરફ જઈએ એના પહેલાં અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા સ્થાપિત કરવામાં આવેલા છે, તો ત્યાં થોડું પૂજન કરવાનું છે. તો આ નાના બાળકો, મારી ઈચ્છા એવી છે કે આપણા સંપ્રદાયનું મંદિરનું ભવિષ્ય છે, તો આ નાના બાળકો બધા જ જાય ત્યાં અને પૂજા કરે ભગવદ્ ગીતાની. જાઓ, જે બાળકો હોય એ બધા જાઓ. પેલી બાજુ વાળા નાના બાળકીઓ હોય ને, યોગેશભાઈ, એમને પણ લઈ લો આગળ. થોડીક ક્લાસમાં છે હજી. આમનો ફોટો લેજો કે ભાઈ આ નાના બાળકો પૂજા કરે છે ભગવદ્ ગીતાની. આવી જાઓ બધા, આવી જાઓ, આવી જાઓ. બધાને વ્યવસ્થિત ઊભા રાખો. એક સરસ મજાનો ફોટો લો, પછી ન્યૂઝપેપરમાં આપીએ. એ વ્યવસ્થિત ઊભા રહો બધા. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં સિતં વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ચાલો, એ હા, શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથનો અહીંયા પૂજન થઈ રહ્યું છે. તાળીઓથી આ બાળકોને આપણે એકવાર વધાવી લઈએ. હવે આજની સભા એના યજમાનો અહીંયા આશીર્વાદ લેવા માટે આવશે. આજે એમનો બર્થડે છે. યશ શિરીષભાઈ ખેરડિયા, એમનો આજે બર્થડે છે. આવો યશભાઈ, એમને તાળીઓથી વધાવીએ. હરીશભાઈ પટેલ સાધી, ભગવત પ્રસન્નતાર્થે. અને ક્રિશ જીતુભાઈ પીઠડિયા, આ બંને બાળકોનો બર્થડે છે. આવો આશીર્વાદ લેવા માટે અહીંયા. કેટલા વર્ષ થયા? 14. ઓ, ચાલો, સરસ. આ છોકરો છે ને સંસ્કૃત અને ગુજરાતી બહુ સારું બોલે છે. જય સ્વામિનારાયણ. લો લો. અને હરેશભાઈની તો વાત જુદી છે. હમણાં હરેશભાઈએ છે ને નિયમ લીધો છે, દરરોજ મંદિરમાં આવવાનું, અને પૂરો કરે છે. હા, પાછા એવરીડે મંદિર આવે છે. જય સ્વામિનારાયણ. અને છે અમારે ક્રિશભાઈ. એ ક્રિશભાઈ એ જીતુભાઈના સન છે, પણ બહુ સારા હરિભગત છે. બધા વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, એની સેવામાં કાયમ બધા જોડાતા હોય છે. તો બધા માટે ખૂબ ખૂબ હેપી બર્થડે. તમે બધા ખૂબ આગળ વધો, સક્સેસફુલ થાઓ, એવી ભગવાનને આપણે બધા પ્રાર્થના કરીએ. ચાલો, આ બંને બાળકોને ખૂબ ખૂબ બધા આશીર્વાદ પણ આપીશું ધૂનના માધ્યમથી. એના પહેલાં આવનારા પ્રોગ્રામો એ એક વખત જોઈ લઈશું. તો અપકમિંગ ઇવેન્ટ્સની અંદર જોઈએ તો આજે 30 તારીખ, આજે રવિ સભા તો થઈ. આવતીકાલે 1 ડિસેમ્બર મંડે એકાદશી છે અને ગીતા જયંતિ છે. ભાઈ, બીજું ચાલુ કર્યું તમે? મેં ગ્રુપમાં જે મોકલ્યું ને એ જ ચાલુ કરો. આ નથી. પૂનમ છે અને દત્તાત્રેય જયંતિ 4 ડિસેમ્બર એટલે ગુરુવારના દિવસે છે. 7 ડિસેમ્બર 2025 સન્ડેના દિવસે રવિ સભા છે. 14 તારીખે રવિ સભા.
15 તારીખે મંડે એકાદશી અને મહામંત્ર પ્રાગટ્ય, 16 તારીખે ટ્યુઝડે ધનુર્માસનો પ્રારંભ થાય છે, 21 તારીખે સન્ડે રવિ સભા ધનુર્માસની પહેલી રવિ સભા છે, 28 તારીખે સન્ડે રવિ સભા ધનુર્માસની બીજો સન્ડે છે, 29 તારીખે હરિજયંતી અને 31 તારીખે 31 ડિસેમ્બરના દિવસે પુત્રદા એકાદશી છે. તો આ પ્રમાણે આખા મંથનું સ્કેડ્યુલ છે. જય સ્વામિનારાયણ. હવે 2 મિનિટ ધૂન કરીશું અને પછી આગળ આરતી તરફ જઈશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી. ઓમ જય સદગુરુ સ્વામી. નારાયણ નરવ્રાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી. ઓમ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી.
रथ चरणे कोटि गया काशी ॐ जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रकटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल कर्मथी छूटी काल कर्मथी छूटी कुटुंब सहित दर्शे ॐ जय सद्गुरु स्वामी अवसर करुणा निधि करुणा बहु कीधी प्रभु करुणा बहु कीधी मुक्तानंद कहे मूर्ति मुक्तानंद कहे मूर्ति सुगम करी सिद्धि ॐ जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहु नामी ॐ जय सद्गुरु स्वामी रामकृष्ण गोविंद जय जय गोविंद रामकृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद जय राधे गोविंद वृंदावन चंद जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 नवीन जीमूत समान वर्णम तन्नोल्लसत्कुण्डल शोभिकर्णम महाकिरीटाग्रमयूरपर्णम श्रीराधिका कृष्णमहं नमामि विधा
गतौ करेणु शिरादिका कृष्णमहं नमामि विशुद्ध हेमोज्ज्वलपीतवस्त्रम् हतारियूथं च विनापि शस्त्रम् व्यतीकृतानेकसुरद्विदस्त्रम् शिरादिका कृष्णमहं नमामि अधर्मतिशादितसाधुपालम् सधर्मवैरासुरसङ्गकालम् पुष्पादिमालम् व्रजराजबालम् शिरादिका कृष्णमहं नमामि गोपीप्रियारम् वितरासखेलम् राजेश्वरी रञ्जनकृत्रहेलम् सन्दोलसत्कुङ्कुमचिह्नचेलम् शिरादिका कृष्णमहं नमामि वृन्दावने प्रीततया वसन्तम् निजाश्रितानापद उद्धरन्तम् गोपोपगोपीरभिनन्दयन्तम् शिरादिका कृष्णमहं नमामि विश्वद्विषन्मन्मथदर्पहारम् संसारि जीवाशयनीयसारम् सदैव सत्पुरुषसौख्यकारम् श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासितोकम् नन्दादिसन्दर्शित दिव्यलोकम् विनाशित स्वाश्रित जीवशोकम् श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्प उत्तम गति निश्चय तव घनश्याम महात्म ज्ञानयुत भक्ति तव एकांतिक सुखदाम मोही में तव भक्त पनो कामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हार तव हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को विजय समागम मोर नाथ निरंतर दर्श तव तव दासन को दास तेरी मांग कर विनय हरि सदा राखिए पास हे कृपालो हे भक्त पते भक्त वत्सल सुनो बात दया सिंधु स्तवन करी मांगो वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान काकू होय दृढ़ बर्तनो शिक्षा पत्री प्रमाण सौपत्री में अति बड़े नियम एकादश जोय ताकि व्यक्ति कहत हूँ सुनिए सब चित प्रोय हिंसा न करनी जंत की परत्रिय संग को त्याग मांस न खावत मध्य को पीवत नहीं बड़भाग विधवा को स्पर्शत नहीं करतन आत्मघात चोरी न करनी काहू की कलंक न कोई को लगा निंदत नहीं कोई देव को बिन कपतो नहीं खा विमुख जीव के बदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में भर तो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सब आस हरि एकादश नियम में करी श्री हरि पद प्रीत प्रेमानंद कह धाम में जाओ निषद जग जी श्रेष्ठो सकल विश्वतना विधाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करुहु प्रणाम अज्ञान पास करुणा करि कापि नाको नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करुहु प्रणाम जे उत्पत्ति
શ્રી સુરગણો આજ્ઞાનલોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતે શ્રી સ્વામિનારાયણ આરે અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉરધરે સર્વોપરી શ્રી હરિ જન્મા કૌશલ દેશ વેશ બટુનો લય તીર્થમાં ફર્યા રામાનંદ મયા સ્વધર્મ ચલવો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચારયા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉછરી નિરાશ્રિતાના સકલાતિ હંતા સધર્મ ભક્તે રવનં વિધાતા દાતા સુખાના મનસે ચિતાના તનો કૃષ્ણ મંગલમ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી રણછોડરાયની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। है सोने की छड़ी रुपए की मसाल झरियान का झामा मोतियन की माला काने कुंडल माथे मुगट भाले तिलक खंबे खंबाती खेस बाये बाजू बंद करे पहुंची कड़ा हाथ मारू माल हये हेमना हार केड़े कंदोरो कांदे घड़ियाल पगमा झांझर दसे आंगड़िए वेढ़ एवा राजाधिराज महाराजा अक्षरधामना यधिपति सर्वोपरि सर्व कर्ता हर्ता सर्व कारण ना कारण सर्वे अवतार ना अवतारी श्री इष्टदेव एवा पेलेटाइन निवासी राजाधिराज महाराजा संकल्प सिद्ध श्री हरि कृष्ण महाराज ने घणी खम्मा मारा वाला ने घणी खम्मा।
બોલો સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ. ચાલો અત્યારે મહાપ્રસાદ તરફ જવું, સ્લોગન તરફ જવું એના પહેલા આપણા 2 બાળકો, એમનો બર્થડે છે એટલે કેક ખાવાનો છે. તો ક્રિશ ભાઈ તું ઊભો થઈ જા, નીચે બેસાતું નથી તારાથી. યશ તું ઊભો થઈ જા. ચલ, આ બંનેના ફાધર ક્યાં છે? તમે તો ફોટોગ્રાફી કરો છો. આજે તો ભાઈનું એવું છે કે બધા જ્યારે બેઠા હોય ને ત્યારે એ લોકો એક્ટિવ હોય છે. તો બંને બાળકો માટે સૌથી પહેલાં તો કેક કટિંગ કરીએ તો બરાબર છે, પણ બધાએ હાથ ઊંચા કરીને બંનેને આશીર્વાદ આપવાના છે. આ બધા બાળકોને આશીર્વાદ આપવાના છે. જેમનો બર્થડે છે એમને આશીર્વાદ આપવાના. શું આશીર્વાદ આપવાના? બંને હાથ ઊંચા કરીને આ બંને સારા ભક્તો થાય, સંપ્રદાયને સમર્પિત થાય, જીવનમાં ખૂબ આગળ વધે અને ખૂબ સારા સક્સેસફુલ થાય એવી પ્રાર્થના સાથે બધાએ હાથ ઊંચા કરવાના. ચાલો બંને હાથ ઊંચા કરો. વેદના મંત્રો બોલાશે અને છોકરાઓ બધા હાથ આવી રીતે કરો. છોકરાઓ બધા હાથ આવી રીતે કરો. નાના છોકરાઓ છોકરીઓ બધા જે હોઈએ તો તમને મળશે કંઈક. આમાં કે આવશે. ચાલો આંખો બંધ કરી દો. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય સ્વામિનારાયણ. હવે હાથ છે ને આવી રીતે કરી દેવાનો. હા બસ, કેક ખાઈ લેવાનો. ચાલો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Krish and Yash. Happy birthday to you. Jai Swaminarayan. Slogan. ચાલો આપણો સ્લોગન બોલીશું. વડતાલ મારું, વડતાલ મારું ને હું વડતાલ નો. વડતાલ મારું ને હું વડતાલ નો. વડતાલ ઇઝ માય ફાઇનલ ડેસ્ટિનેશન.
જય સ્વામિનારાયણ.